સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 5:30 અને બેહી ગઈ. બેઠા બેઠા નવરા થાય અને પરીક્ષાની તૈયારી ચાલુ છે. બેન એક જે છે એ કહેતા હતા કે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આવશે અને મૂલ્યાંકન આવશે. સાચી વાત છે બેન. હવે છે ને પેલા પરીક્ષા લેવાની વિદ્યાર્થીઓની પરીક્ષા નથી, આ શિક્ષકો અને વાલીઓની પરીક્ષા છે. અત્યારે વિદ્યાર્થીઓ જે છે એ બિનફિકર થઈ ગયા છે અને કાંઈ કહીએ તો ટ્રોમામાં માનસિક થોડીક એને આઘાત લાગે છે. એટલે બધી બાબતનું જે ધ્યાન છે ને એ શિક્ષકોએ અને વાલીઓએ રાખવાનું છે. બધા વાલીઓ જે છે એ નોર્મલ થઈ, સ્ટ્રેસ આપ્યા વિના, બાળકને કોઈ પણ પ્રકારનું ટેન્શન આપ્યા વિના અને પરીક્ષા દેવા જાય એટલે પીઠ થાબડી અને ખાલી એટલું કહેજો કે જે પણ થાય એ કરજે, ચિંતા કરતો નહીં. એટલે બાળક ડિપ્રેશનની અંદર ના આવે. અત્યારના બાળકો જે છે ને એને તમે પ્રેશર આપશો ને એટલે એ ડિપ્રેશનમાં આવશે અને આવડતું હશે ને એ પણ ભૂલી જશે અને નહીં લખી શકે. એનું એમ તમને હું છે ને મારા સમય દરમિયાનનું હું તમને એક એક્ઝામ્પલ આપું. હું સુપરવિઝન કરતી એ સમય દરમિયાનનું. એક વખત 2016-17ના વર્ષની અંદર હું ઘણા વર્ષ થઈ ગયા, એટલે 16-17 એટલે 9 વર્ષ થઈ ગયા, સુપરવિઝન કરતી હતી પોરબંદરની અંદર. અને એક વિદ્યાર્થી જે છે છોકરો હતો એ લખતો હતો, ગણિતનું પેપર હતું. અને જો કે ગણિત બધાને હાર્ડ લાગે પણ હોશિયાર વિદ્યાર્થીને ન લાગે. એને ગણિત ફાવતું હોય એટલે તો એ હોશિયાર હોય. હવે આ છોકરો જે છે ને 80 માર્કનું પેપર લખી, ત્યારે 100નું પેપર આવતું, પછી હવે 80નું થયું છે. 80 માર્કનું પેપર લખીને ઘસઘસાટ નીંદર ખસડવા માંડ્યો, એકદમ નીંદર કરે. ફટાફટ લખી લીધું ને પછી સૂઈ ગયો. એટલે હું એની પાસે જઈ અને મેં એને પૂછ્યું કે બેટા કાં સૂઈ ગયો, મજા નથી તને? આપણે સુપરવાઇઝરની, ખંડ નિરીક્ષકની થોડીક જવાબદારી હોય કે આપણે એને થોડુંક પૂછીએ. તો કે નહીં મેડમ, મને સુવા દ્યો. કે મારી મમ્મીએ મને આખી રાત સુવા દીધો નથી, ઉઠાડી હવે મારી આંખ ખુલતી નથી. આટલું બધું છોકરાઓને પ્રેશરાઇઝ ના કરવું, એને જે આવડવાનું છે એ આવડી જ જવાનું છે. મેં કીધું તને આ પાછળના જે 20 માર્ક છે એનું બેટા આવડે છે કે નથી આવડે? બધું આવડે છે મેડમ, પણ હવે મારા હાથે ધ્રુજે છે ને મારી આંખે ખુલતી નથી, મારું શરીર ધ્રુજે છે, હવે હું કેપેબલ નથી. એટલે વિદ્યાર્થીઓને આટલું બધું ઘરે એટલું બધું પ્રિપેરેશન એટલું બધું ના કરાવું કે સ્કૂલે એ પોતાનું પરફોર્મન્સ જે છે એ પરીક્ષામાં ન આપી શકે, એ માનસિક રીતે ભાંગી પડે. હાથમાંથી માણસ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જઈશે. બાળકનું ભાગ્ય લખાઈ ગયું હોય કે આને આટલું મળશે. એટલે તમે એને ખોટા પ્રેશરાઇઝ ના કરો. જેટલું પણ એની અંદર છે એટલું એને શાબાશી આપો, એને પ્રોત્સાહિત કરો, એને મોટિવેટ કરો. અને એક તમારા તરફથી નિડરતાના ભાવ દર્શાવો કે જે પણ થાય એ દીકરા આપણે ક્યાં ઉછીના લીધા છે. કદાચ નબળું બાળક હોય તો પણ એને પ્રોત્સાહિત કરો. માણસ ભણવામાં નબળું હોય, બીજા વ્યવસાયિક બાબતમાં નબળું નહીં હોય, ક્યાંક ને ક્યાંક એની અંદર આવડત હશે. એક ભણવું એ માત્ર વિકલ્પ નથી હો. નોકરી કરવી એ જ વિકલ્પ નથી. નોકરી નથી કરતા ને એ આજે બધાથી ઘણાથી વધારે કમાય છે. અમારે જ 2 દીકરા છે. મારે 2 દીકરા છે, એમાં મોટો નોકરી કરે છે, નાનકડો નોકરી નથી કરતો, હું નોકરી કરું છું, પણ અમારે 2 દીકરાથી વધારે ઓલો એકલો કમાય છે. એટલે આવું ખોટું પ્રેશરાઇઝ નહીં કરવાનું બાળકને, કારણ કે એ માનસિક રીતે આપણે મા બાપ ખુદ થઈ અને એને ડિપ્રેશનમાં રાખશું તો એ ભાંગી પડશે. આ તો ઠીક છે, અત્યારે ભણતર છે. છોકરા 20, 22, 25 વર્ષના થાય અને ધંધો રોજગાર કંઈ કર્યો હોય અને એની અંદર કંઈ એને નિષ્ફળતા મળે તો મા બાપ તરીકે આપણી ઘણી બધી ફરજ આવે કે ચિંતા કરીમાં તું, એક ધંધામાં ખોટ ગઈ, આપણે બીજું કરશું. આમાં આમ થયું, આપણે કરશું, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં રૂપિયા ભેગા દીકરા બાંધીને જવા, તું સલામત છે તો બધુંય છે. બાળકની 75-80% જે છે ને હળવાશની અનુભૂતિ થશે અને એને આમ નિડરતા આવી જશે. અત્યારે તમે જુઓ કે જરા કંઈ ડિપ્રેશનની અંદર આવે છે તો બાળકો આત્મહત્યા કરી લે છે. પરિણામ પહેલાં તો એનો વિચાર કરીને મરવાના પ્રયત્ન કરે છે. આવું ક્યાંય પણ ન થાય અને ઈશ્વર કરે કોઈ ના પણ સંતાનોને ભગવાન કબૂધી ન સુજાડે. કારણ કે આપણું સંતાન આપણે આવડું મોટું કર્યું હોય અને એ છેલ્લે આવો રસ્તો જ્યારે લઈએ ને ત્યારે મા બાપથી વધારે કોઈ ન ભાંગી પડે. એટલે આપણે પહેલાંથી થોડાક સાવધાન અને સાવચેત રહીએ. કારણ કે એના ભાગ્યનું લખી ઈશ્વરે એ જ્યારે બાળક પેટમાં હતું ને એ પહેલાં એના માટે દૂધની વ્યવસ્થા કરી દીધી હતી.
પક્ષી જે ઝાડ ઉપર બેઠું છે એને દીનો નાથ પડવા નથી દેતો, તો આપણા બાળકને દુઃખી નહીં જ કરે. આપણા નહીં હોઈએ ને ત્યારે ઈશ્વર એના માટે બધી રચના કરી જ લીધી છે. આપણે આ ચિંતા કરીએ, વાજબી છે ચિંતા, અયોગ્ય નથી. એ જ્યાં ના સમજ છે ત્યારે એને આપણે યોગ્ય માર્ગદર્શન આપીએ. માર્ગદર્શનમાં જે છે ને એ તમારો પ્રેમ હોવો જોઈએ. તમે ધાક ધમકીથી એને કંઈ કરો કે આમ થવું જ જોઈએ, નહીંતર હું આમ કરીશ નહીં. અને બાળકના મિત્ર થઈને રહીએ. અત્યારે માતા પિતા પ્યોર માતા પિતા બની જાશું તો એ બાળક જે છે એ બહારની દુનિયામાં મિત્રતા શોધશે. હું તો એમ કહું છું કે આપણા સંતાનોને, મારા 2 દીકરા જે છે ને એને અને મારે એવો સંબંધ છે, મારા 3 મા દીકરાને, કે અમે મિત્રની જેમ રહીએ. હું માં છું પણ મિત્રની જેમ, કે નાની નાની દરેક બાબત જે છે એ મારા 2 દીકરા મને શેર કરે. કંઈ બાબત ગુપ્ત ન રાખે, દરેક બાબત મને શેર કરે. અને આ પરવરિશ આપણે નાની ઉંમરથી કરવી પડે. એના નાના હોય ને ત્યારે કે દીકરા આમ હોય ને મને કહેવાનું, કારણ કે પછી જે છે ને કંઈ સારા ખરાબ કાંડ થાય ને ત્યારે આપણે 90% આપને ખુદને ખબર ન હોય. એટલે આવ્યું હતું. અને અમારે જે છે અજીત બિચારો એ બહુ માથાકૂટ ન કરે કે તારી મમ્મી ભણેલી છે ને. અજીત નહીં આવડે હો, બધું હોશિયાર છે એમ તો બધી, અને મારાથી ન બીવે ને એટલે એનાથી બીવે. ધાક ધમકી પિતાની. અને હું કોઈ દિવસ એક શબ્દ ખીજાય તો હું એક શબ્દ. અત્યારે શું છે ખબર, માં જે છે ને એ પિતાને કંઈ કહેવા નથી દેતી. માતા મારે અજીત બોલે એટલે મારે એક શબ્દ બોલવાનું. મારા સાસુ એવા ખીજાતા. મેં કોઈ દિવસ એ બાબતની અંદર વચ્ચે હસ્તક્ષેપ નહોતો કર્યો. હું મારા વખાણ નથી કરતી એટલે એવું કોઈ મનમાં ન લેતું. પણ ખરેખર આપણે જે છે ને બાળકને દાદા દાદી, એના પિતા, એના જે બધા એના હિતેચ્છુ જોઈએ, એના દુશ્મન કોઈ ના હોય. અત્યારની માયુને એમ છે કે હું કહી શકું, તમે કોઈ નહીં. એટલે બાળક જે છે ને એ માવડીઓ થઈ જાય છે વધારે પડતો. માવડિયા હોય સ્વાભાવિક છે, માં અનહદ વાલી હોય સંતાનને, અને સંતાન નાના હોય ત્યારે અને માની સંતાનો અનહદ વાલા હોય. પણ સૌથી ધાક ધમકી તો છે ને પિતાની હોવી જોઈએ. મારું લગભગ કેવું એમ છે કે એનો ડર થોડોક બાળકને થોડોક હોવો જોઈએ. અને એ પછી જ્યારે મોટા થાય ને ત્યારે પિતાએ એની સાથે મિત્રતાભર્યું વર્તન કરે. એટલે બધી જે છે એ એની કામ કરવાની આવડત. પછી એમ એ ગુજરાતીમાં આ એક કહેવત છે કે પિતાના પગરખાની અંદર દીકરાનો પગ આવી જાય ને ત્યારે આપણે પિતાપણું છોડી દેવું જોઈએ અને મિત્રતા અપનાવવી જોઈએ. પિતા બનીને રહીએ તો એની અમુક વાતો જે છે એ આપણા સુધી શેર ન કરે, પછી આપણે બધું કહીએ. એટલે આવું છે ભાઈ બધું. એક સરસ મજાની બીજી પણ મને આજે વાત યાદ આવી છે કે જીવનની અંદર અત્યારે જે છે ને હું માહોલ આપણો જોતો હોય છું કે માણસ ગરીબ હોય ને, ગરીબ ત્યારે કોઈ દિવસ આપણા સગા સંબંધીઓની અંદર આપણું કુટુંબ જો હોય જ છે, દરેકની કુટુંબ હોય. દીકરી સાસરે હશે ને તો એને કુટુંબ હશે ને, દીકરી ઘરે માવતર હશે તો એને કુટુંબ હશે. આ 2 કુટુંબોની અંદર ક્યારેય પણ કોઈ ગરીબ કુટુંબનું આખું કુટુંબ હોય ને તો એનું સૌથી વધારે જતન કરવું જોઈએ, એનું અપમાન ન કરવું જોઈએ. અત્યારે શું થાય છે કે બધા સગા સંબંધીઓ ગરીબ અને એક પૈસાવાળાને, એમાં એક કોઈ પણ જે છે એનું પરિવાર એક ગરીબ છે, તો આ લોકો બધા એને અપમાનિત કરે છે, એની વારંવાર વાત કાપે છે. માણસ જે છે ને એનો સમય ખરાબ ચાલે છે. માણસ ગરીબ નથી, એનો સમય આવશે અને એક દિવસ એવો આવશે કે તમારા બધાથી અમીર બનશે. અને પછી જે છે એ આપણે પછી લાડુ ચાટવા જઈએ ને, સંબંધ રાખવા જઈએ ને, પછી એમ કે અમારા હામાં બોલતા નથી ને અમે તો બોલવા જઈએ છીએ ને એ આમ નથી કરતા ને એને આમ છે ને. માણસ બધું ભૂલે. જીવનની અંદર તમને આપણને કોઈ એક થપાટ મારી લીધી હોય ને, એ આપણે કહીએ ને કે તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી. એટલે આપણે બધું ભૂલી જઈએ પણ આપણું અપમાન વારંવાર કોઈએ કર્યું હોય, આપણી વાતોને કાપી હોય, આપણની અણહેવલા કરી હોય, આપણને નજરઅંદાજ કર્યા હોય, દરેક જગ્યાએ ગરીબ લોકોને નીચા પાડવાના પ્રયત્ન કર્યા હોય. માણસ આ ડંખ જીવનમાં ક્યારેય ભૂલતો નથી, ભૂલવાનો પ્રયત્ન કરે પણ એને યાદ આવે છે જ્યારે જ્યારે એને જોવે છે ને. કારણ કે આપણે કોઈ સાધુ સંન્યાસી તો નથી, સંસારી છીએ અને સંસારમાં રહીએ છીએ. એટલે સંસારની મોહમાયા, લોભ, કામ, ક્રોધ, ઈર્ષા સાથે જોડાયેલા જ હોય.
સંન્યાસી બની ગયા હોય ને, જંગલમાં વયા ગયા હોય ને, તો એને ન કાંઈ લેવા, એને કોઈ સારું ખરાબ કાંઈ ના હોય. આપણે માનવ દેહ ધારણ કરી અને સંસારમાં પ્રવેશ્યા છીએ, અને સંસારીઓને તો આ દુઃખ ને સુખ બહુ હોય ભાઈ. એટલે એક ખાસ આપણે બાબતનું ધ્યાન રાખીએ. સ્ટાફની અંદર જે છે નવા નવા આવતા હોય બધાય દર વર્ષે, પ્રાઇવેટમાં રહે, શાળા છે એટલે, તો આવે ને એટલે ગમે એવું માણસ હોય, શીખીને ન આવ્યું હોય એટલે એને શીખવું જોઈએ, અથવા તો એને નવું નવું શીખવવું જોઈએ. આપને જ આવડે છે એવો આપણો અહમ એ કાઢી નાખવો જોઈએ. આવા ઘણા જે છે એમ આપણા પરિવારને આપણે સાચવવું પડે. અને જો એ તમે પરિવારને તમે એની ગરીબીમાં સાચવી લીધું ને, તો એ જીવનભર જે છે ને એ ઋણી રહે. પછી એ તમારો ઉપકાર ક્યારેય ભૂલશે નહીં. પણ સાલું આપણાથી આ થતું નથી, કારણ કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો, આ ત્રણ જે છે ને એવા વસ્તુ છે કે માણસને જમીનથી 2-2 ફૂટ ઊંચા ઉલાળે છે. પદ, એક એની પાસે કોઈ સત્તા હોય, સત્તાના મોહમાં એટલો અંધ થઈ જાય છે ને કે ન કરવાના કાંડ કરી નાખે. એક પદ. બીજું છે પ્રતિષ્ઠા, એની નામ ના ક્યાં કોઈ, એટલે એને એમ થાય કે મારા જેવું તો કોઈ જ નહીં. અને એક છે પૈસો. આ પૈસો જે છે ને એ એની પાસે હોય ને વધારે જરૂરથી, અને પૈસો પાછો પોતે ન કમાયેલો હોય, ગર્ભ શ્રીમંત હોય, અથવા તો ક્યાંક એવા માર્ગેથી આવેલો હોય કે એ જ ગુમાનમાં ફરતો હોય. હવે ત્યારે આપણે વિચાર કરવાનો બહુ પદ, પ્રતિષ્ઠાન, પૈસો હોય તો, કે રાવણ શું લઈને ગયો? જમીન પર પડ્યો ને. ભગવાન શ્રી રામચરિતમાં સરસ મજાની અયોધ્યા નગરીના રાજા બન્યા, શું લઈને ગયા? પૃથ્વી મૂકીને ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સોનાની દ્વારકા અને પૂર્ણ પુરુષોત્તમ શું લઈને ગયા? આપણે ભાઈ કઈ વાળીને મૂરો છીએ કે આપણે કોકને આ 2 ફૈદકા થઈ ગયા તો વારંવાર અપમાનિત કરીએ છીએ. એટલે આ ભૂલવું ના જોઈએ, અને કોઈને અપમાનિત ના કરીએ, અને આપણા જેવા જ સમજીએ કે ભાઈ આ પૃથ્વી પર એક માટીના ઘડાની અંદર બધાયને 25 કરોડની કાર હોય, 25 લાખની કાર હોય, કે ગમે એવું ગાડીની અંદર ફરતો હોય, એ ચાહે 25 રૂપિયાના ઘડામાં જ હરિદ્વાર. એના માટે કોઈ સોનાનો ઘડો ફેંકવામાં આવશે નહીં. એટલે આને યાદ રાખી અને માણસને માણસ સમજીએ, જાનવર સમજીએ નહીં. તો આવા વિચાર સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.